નમસ્કાર મિત્રો, આજે આપણે એક સરસ મજાનો નિબંધ લખીશું. નામ છે શિયાળાની સવાર. ઝાકળ ભીનું પ્રભાત જ્યારે આખી દુનિયા હજુ રજાઈમાં લપેટાઈને સપના જોતી હોય ત્યારે શિયાળાની સવાર છે એ ચૂપકેથી ધરતી પર ઉતરી આવે છે. બારી ખોલતા જ ઠંડી હવાનો એક લહેરો ચહેરાને સ્પર્શે અને ઊંઘ ઉડાડી દે. એ જ ક્ષણ શિયાળાની અસલી ઓળખ છે. ચારે તરફ દૂધ જેવું સફેદ ધુમ્મસ એવું છવાયેલું હોય જાણે આકાશે પૃથ્વીને આલિંગન આપ્યું હોય. બગીચામાં જાવ તો એવું લાગે કે કુદરતે રાત્રે હીરાની લહાણી કરી છે. ઘાસના દરેક તણખલા પર ઝાકળનું એક ટીપું સમતોલન જાળવીને બેઠું હોય છે. સૂર્યદેવ જ્યારે સોનેરી કિરણો સાથે પધારે ત્યારે આ ઝાકળ બિંદુઓ હીરાની જેમ ચમકી ઉઠે છે. પક્ષીઓનો કલરવ એ સમયે કોઈ મધુર સંગીત જેવો લાગે છે, જે મનને શાંતિના ગહન સાગરમાં ડૂબાડી દે છે. શિયાળાની સવાર એટલે વિરોધાભાસનો આનંદ. એક તરફ બહાર કાતિલ ઠંડી હોય તો બીજી તરફ રસોડામાંથી આવતી આદુવાળી ચાની સુગંધ મનને હૂંફ આપે છે. શેરીના નાકે સળગતા તાપણામાંથી નીકળતો ધુમાડો અને તેની ફરતે બેસીને ગપ્પા મારતા લોકોના અવાજો વાતાવરણને જીવંત બનાવે છે. એ સમયે ગરમા ગરમ નાસ્તો અને સૂર્યનો કુમળો તડકો જાણે અમૃત સમાન લાગે છે. આ સવારમાં માત્ર ઠંડી નથી લાગતી, પણ એક નવી આશા લાગે છે. જે લોકો વહેલી સવારે દોડવા કે કસરત કરવા નીકળે છે તેમના ચહેરા પરની લાલિમા અને તાજગી જોવી એક લ્હાવો છે. શિયાળો આપણને શીખવે છે કે ભલે બહાર ગમે તેટલી ઠંડી એટલે કે મુશ્કેલી હોય, પણ જો અંદરથી શક્તિ અને હૂંફ હોય તો દરેક સવાર સુંદર બની શકે છે. શિયાળાની સવાર એ માત્ર એક સમયગાળો નથી, પણ એક અનુભવ છે. તે આપણી પાંચેય ઇન્દ્રિયોને જાગૃત કરે છે. ઠંડીનો સ્પર્શ, ચાનો સ્વાદ, પક્ષીઓનો અવાજ, ધુમ્મસનું દ્રશ્ય અને તાજગીભરી સુગંધ. આ સવાર આપણને કુદરતની વધુ નજીક લઈ જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું ન ભૂલશો. આભાર.